ટપાલનો સુવર્ણયુગ પૂર્ણ થતા હોય ટપાલ પેટી ખાલીખમ રહે છે। એક સમયે ટપાલીની રાહ જોવાતી હવે માત્ર સરકારી પત્રો કે કોર્ટ કચેરીની નોટિસો જ જોવા મળે છે। અત્યારના ઝડપી યુગ બાદ સંવાદ માટે પણ આધુનિક ટેકનોલોજીના ઉપક્રમનો વ્યાય વધારે જાણે પોસ્ટકાર્ડ અંતરદેશી પત્રો ભૂલાયા હોય તેમ જોવા પણ મળતા નથી। આજના માનવી પાસે પૈસા કરતાં પણ સમયની અભાવ વધુ જોવા મળે છે। દરેક કામમાં ઉતાવળ દર્શાવે છે। કાયદા દાયકા પહેલા સંદેશા માધ્યમ તીરકે લેવાતા પોસ્ટકાર્ડ અંતરદેશીય પત્રો કે ટેલિગ્રામ સંદેશો પહોંચાડવાની શક્તિ સામે આજના યુગની શોધ મોબાઈલ ઇન્ટરનેટ ફિક્સ ઝડપી છે, જે આર્થિક રીતે પણ સસ્તી છે, માટે લોકો આ દિશામાં પ્રેરાયા છે। પણ આંગળે આવતો ટપાલી અને ટપાલ માટે રાહ જોવાતી પ્રથા બંધ થવા પામી છે। એ ભૂતકાળ બની ગયો છે, જે જાહેરાત કે નોટિસો તરીકે જોવા મળે છે। એટલે કે ચિઠ્ઠી ખુલવાની રાહ, જેમાં લખેલ વાત ઘરના સભ્યો મળી સાંભળશે તેવી જોવાની રાહ હવે રહી નથી। આધુનિક ટેકનોલોજી ફાયદાની સાથે સાથે અનેક ગેરફાયદા કે ઉણપ ગણાવી શકાય। માનવી પૈસા કમાવાની ઘેલછા પાછળ પેટા સમાન બની ગયો છે। આજની યુવા પેઢી મોબાઈલ અને ચેટિંગનો વધારે ઉપયોગથી બ્રેન હેમરેજ, લકવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી બીમારીઓ નોતરે તો નવાઈ નહીં। રોજ સવારે ટપાલીની રાહ જોવાતી પહેલા 3-4 દિવસ કે બીજા દિવસે ટપાલ પોસ્ટ ઓફિસમાં આવે, પણ ટપાલ વિતરણ કરવા માટે આવે એટલે રોજગાર, નોકરી ધંધા સાથે ગયેલ પરિવારના સભ્યોની ટપાલ વાંચ્યા, ઘરડા મા બાપ ટપાલ પાસે વચાવે, નાના છોકરાઓ પોતાના મામાના ત્યાંથી ટપાલ આવે તો પરિવારમાં ખુશીનો માહોલ સર્જાતો, કે પછી પ્રેમી પંખેડા પોતાના પ્રેમીના કે પ્રેમપત્રો માટે રાહ જોતા। સમય બદલાતા ટપાલ પેટીઓ ખાલીખમ રહે છે। અઠવાડિયા કે મહિના સુધી ટપાલ મળતી નથી। સરકારી કે કામકાજ, કોર્ટ કચેરી નોટિસો આવે છે। ટપાલ પેટીનો જમાનો લુપ્ત થઈ રહ્યો છે। હવે ટપાલ પેટી તરફ કોઈનું ધ્યાન જતું નથી। સુમસામ હાલતમાં જોવા મળે છે। ટપાલ પેટી એક સંભરણું બની રહેલ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।